પ્રેઝ લોર્ડ, હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। પ્રભુ છે પોતાના શિષ્યોને બોલાવ્યા, 70 શિષ્યોને પણ બોલાવ્યા, 12ને પણ બોલાવ્યા અને બંનેને એમણે અધિકાર આપ્યો કે જાઓ અને તમે માદાઓને સાજા કરો, ભૂતો કાઢો, હું તમને દરેક પ્રકારની બીમારીઓ દૂર કરવાનો અધિકાર આપું છું અને તમને દરેક પ્રકારના દુષ્ટાત્માઓ દૂર કરવાનો અધિકાર આપું છું। અને શિષ્યોએ આ કામ કર્યા। એ લોકોએ આવીને રિપોર્ટ પણ આપ્યા। પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કીધું કે મેં શૈતાનને વીજળીની પેઠે પડતો જોયો અને પ્રભુ ઈસુએ પોતે પણ એ જ બધા કામ કર્યા। એમણે પણ માદાઓને સાજા કર્યા, ભૂતો કાઢ્યા, મરેલાને જીવતા કર્યા, એમણે પણ એ બધા કામ કર્યા। પરંતુ છતાં પ્રભુ ઈસુના કામમાં અને શિષ્યોના કામમાં એક ફરક હતો। એ ફરક શું હતો? બંને જણા સરખા જ કામ કરતા હતા, છતાં એ લોકોના જીવનની અંદર શું હતું, કયું એક રહસ્ય હતું, બંનેની અંદર કયો ફેરફાર હતો, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। હાલેલુયા। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વરે આપણે સર્વને નવું જીવન આપ્યું અને ઈશ્વરે આપણને આ જગ્યા પર એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ। આ દિવસોની અંદર 50માનું જે પર્વ છે એના દિવસો છે અને નેક્સ્ટ સન્ડે છે એ 50માનો દિવસ છે અને એ બાબતને ખ્યાલમાં બધા રાખજો। અને 50માનું પર્વ એટલે પવિત્ર આત્મા આ પૃથ્વી પર હંમેશાના માટે ઉતારવામાં આવેલા હતા। એ દિવસ જે આપણા માટે પુષ્કળ યાદગાર છે, એના માટે આપણે એને હંમેશા યાદગાર બનાવીને રાખીએ। આવો આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 48મી કલમથી લઈને તેની 52મી કલમ સુધી। એ સાંભળીને વિદેશીઓએ ખુશ થઈને દેવનું વચન મહિમાવાન માન્યું અને અનંત જીવનને સારું જેટલા નિર્માણ થયેલા હતા તેટલાએ વિશ્વાસ કર્યો। તે આખા પ્રાંતમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ, પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન બાઈઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બારનાબાસની સતાવણી કરાવી અને તેઓને પોતાની સરહદમાંથી કાઢી મૂક્યા। પણ તેઓ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને ઇકોનિયા ગયા। શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળે, સમજીએ, ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલનાર થઈએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસદાર આપણે બની શકીએ। જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે એમણે 12 શિષ્યો ઠરાવેલા હતા, સાથે સાથે એમણે બીજા 70 શિષ્યોને પણ ઠરાવ્યા। એ સિવાય પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા ઘણા બધા શિષ્યો હતા કે જે લોકોની ગણતરી લખવામાં આવી નથી, પરંતુ પ્રભુએ પોતાના 12 શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને બોલાવીને તે લોકોને પ્રેરિતો પણ કહ્યા। એ 12 શિષ્યોને પ્રભુ ઈસુએ દરેક દુષ્ટાત્મા અને દરેક પ્રકારની બીમારીઓ દૂર કરવાનો અધિકાર પણ આપ્યો। ત્યાર પછી એમણે બીજા 70 શિષ્યો ઠરાવ્યા। એ 70 શિષ્યોને પણ પ્રભુ ઈસુએ એક અધિકાર આપ્યો કે જાઓ તમે દરેક પ્રકારની બીમારીને દૂર કરો અને દરેક દુષ્ટાત્માઓને તમે હાંકી કાઢો। એવી રીતે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યને મોકલ્યા। જે 70 શિષ્યો હતા એ લોકો બધા પાછા વળ્યા, હરખાતા હરખાતા આવ્યા, ખુશ થઈને આવ્યા અને પ્રભુ ઈસુને બધી સાક્ષી આપી કે પ્રભુ તમારા નામથી તો કે શૈતાન અમારા તાબે થયો છે, અમારા વશમાં થયો છે। પ્રભુ ઈસુએ બી કીધું કે હા, શૈતાને મેં વીજળીની પેઠે પડતો જોયો। 12 શિષ્યો પણ આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને બધી વાતો કરે છે, પરંતુ 12 શિષ્યોની કોઈ વાત ડિટેલમાં લખવામાં નથી આવી। પરંતુ આ 12 શિષ્યો પણ એ લોકો બહાર નીકળ્યા છે તો પ્રભુ ઈસુએ જેમ એ લોકોને આજ્ઞા આપેલી હતી કે તમે માદાઓને સાજા કરો, ભૂત વળગેલાઓને મુક્ત કરો, તમે રક્તપિતિયાઓને શુદ્ધ કરો, દેવનું રાજ્ય પ્રગટ કરો, મરેલાઓને જીવતા કરો, આ બધી વાત પ્રભુ ઈસુએ લોકોને કીધેલી હતી।
એનો અર્થ એ થયો કે આ લોકો બધા બહાર ગયા હશે, તો કોઈ ઘણા બધા માદાઓને સાજા કર્યા હશે, કદાચ કોઈક મરી ગયું હશે એને પણ જીવતો કર્યો હશે, ઈશ્વરના રાજ્યની સુવાર્તા પણ પ્રગટ કરી, ઉપરથી ઘણા રક્તપિતિયાઓ કોડિયાઓને એમણે શુદ્ધ કર્યા હશે, અને ઘણા બધા દુષ્ટાત્માઓ એ લોકોએ હાંકી કાઢ્યા હશે, અને બધા કામ એ લોકો કરે છે. પણ બહુ ધ્યાનથી આજે ઈશ્વર વચન સમજજો કે પ્રભુ ઈસુએ પણ એમનું આ કામ શરૂ રાખેલું હતું, એ પણ જોડે જોડે આ કામ કરતા હતા. પરંતુ એકવાર પ્રભુ ઈસુની સામે એક માણસ લાવવામાં આવ્યો, અને એ માણસ આંધળો અને મૂંગો હતો. આપણે બેરા મૂંગા સાંભળ્યા છે, પણ આંધળો અને મૂંગો, એ જોઈ નહોતો શકતો અને બોલી નહોતો શકતો, અને એ પણ એને પ્રભુ ઈસુ પાસે લાવવામાં આવે છે. તો લોકો તો એવું કહે છે કે ઈસુ કે આ માણસ આંધળો છે અને મૂંગો છે, પણ પ્રભુ ઈસુ દુષ્ટાત્માને ધમકાવે છે કે આંધળા અને મૂંગા ભૂત આનામાંથી નીકળ. અને તરત જ પેલો દુષ્ટાત્મા નીકળી ગયો, અને જેવો દુષ્ટાત્મા નીકળી ગયો એટલે આંધળો જોવા લાગ્યો, મૂંગો બોલવા લાગ્યો. આ લોકોને બહુ આશ્ચર્ય થયું. હવે ત્યાં ઘણા બધા લોકો કેવા હતા કે જે લોકો સમાજમાં સારી ઇજ્જત ધરાવનાર, માન મોભો ધરાવનાર, શાસ્ત્રીઓ જેવા, ફરોશીઓ જેવા, યાજકો જેવા, હવે એ લોકો પણ આગળ પડતા, પણ એ લોકો ત્યાં કામ નહોતું થતું. એ લોકોની ઈર્ષા એ લોકોને દેખાયા, એટલે કે હા તો કે પેલા બાલજબૂલની મદદથી કામ કરે છે, અને બાલજબૂલ એટલે શેતાન, આ તો કે શેતાનથી કામ કરે છે. પરંતુ પ્રભુ ઈસુ લોકોને બહુ સરસ જવાબ આપે છે, અને આપણે વાંચીએ બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 28મી કલમ. જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજજો. આ પ્રભુ શું કહે છે કે જુઓ હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું. આજે બહુ ધ્યાનથી ઈશ્વરનું વચન સમજો. ઈશ્વર આપણને બહુ અદ્ભુત વાત કહેવા માગે છે કે પ્રભુ શું એવું કહે છે કે જુઓ હું દેવના આત્માથી એટલે કે પવિત્ર આત્માથી ભૂતોને કાઢું છું. શિષ્યો પણ આ જ કામ કરતા હતા, કરીને પણ આવેલા. એમાં 12 શિષ્યો પણ હતા, 70 શિષ્યો પણ હતા. પરંતુ આ 12 શિષ્યો કે 70 શિષ્યો પાસે પવિત્ર આત્મા નહોતા. હજુ સુધી એ લોકોને પવિત્ર આત્મા આપવામાં આવ્યા નહોતા, અને છતાં એ લોકો પણ દુષ્ટાત્મા કાઢીને આવે છે, એ લોકો પણ બીમારોને સાજા કરીને આવે છે, એ લોકો પણ કદાચ કોઈ મુર્દાને જીવતા કરીને આવે છે, એ લોકો પણ રક્તપિતિયાઓ અને કોડિયાઓને શુદ્ધ કરીને આવે છે. પરંતુ એ લોકોની અંદર પવિત્ર આત્મા નથી. હજુ સુધી એ લોકોને પવિત્ર આત્મા આપવામાં નહોતા આવ્યા. તો પછી આ જે શિષ્યો છે એ શિષ્યો કેવી રીતે ભૂતો કાઢી શકે છે? જો પ્રભુ ઈસુ પોતે મનુષ્ય દેહમાં આવ્યા હોવાથી એ જો પવિત્ર આત્માથી કામ કરતા હોય, તો પછી આ શિષ્યો એ લોકો વગર પવિત્ર આત્મા, કેમ કે એમની અંદર પવિત્ર આત્મા નથી, તે છતાં એ લોકો કેવી રીતે ભૂતો કાઢી શકે છે? આ શિષ્યો એ લોકોને ઈશ્વરે, પ્રભુએ એક અધિકાર આપેલો કે હું તમને દરેક દુષ્ટાત્માઓને હાંકી કાઢવાનો અધિકાર આપું છું, અને દરેક પ્રકારની બીમારીઓ દૂર કરવાનો એક અધિકાર આપું છું. અને કલમ આપણે વાંચીશું માથીની લખેલી સુવાર્તા તેના 10મો અધ્યાય અને તેની પહેલી જ કલમ. પછી તેણે પોતાના 12 શિષ્યોને પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો તથા હરેક તરહના મંડવાળ તથા દરેક જાતનો રોગ ટાળવાનો અધિકાર તેઓને આપ્યો. અહીં બહુ સ્પષ્ટ લખેલું છે કે પ્રભુ સાહેબ બધા અધિકાર એ લોકોને આપ્યા, દરેક પ્રકારના દુષ્ટાત્મા કાઢવાના અને દરેક પ્રકારની બીમારી દૂર કરવાના. હવે કેવું થતું હતું કે આ અધિકાર એ લોકોની પાસે જે હતો એટલે લોકો બિંદાસથી કામ કરીને આવતા હતા. એ લોકો ભૂતો કાઢીને આવે, એ લોકો બીમારોને સાજા કરીને આવે, એ લોકો મરેલાને પણ કદાચ જીવતા કરીને આવે, રક્તપિતિયાઓ કોડિયાઓને શુદ્ધ કરે. પ્રભુ શું આ જ કામ પવિત્ર આત્માથી કરે. અને આ બંનેની અંદર બહુ ફરક હતો. ફરક કેવો હતો કે આ શિષ્યો એ ભૂતો કાઢીને આવે, અને પછી આવીને છે ને પ્રભુ શું આગળ ચાલતા હોય, શિષ્યો બધા પાછળ ચાલતા હોય, અને અંદર અંદર વાત હોય આપણામાં મોટું કોણ કહે છે. એટલે આપણામાં મોટું કોણ એટલે એવું નથી કહેતા કે કોઈ એક મોટો છે કે નહીં આપણામાં, આપણામાં મોટું કોણ એનો મતલબ બધાને મોટું બનવું છે. યહૂદા ઇસ્કરિયોતને બનવું છે, પિત્તરને પણ બનવું છે. હવે આનો અર્થ એવો થયો કે આ લોકો જ્યારે બહાર નીકળતા હશે
અને જ્યારે લોકો ભૂતોને કાઢતા હશે, બીમારોને સાજા કરતા હશે, પછી આવીને સાક્ષી આપતા હશે, એટલે એકબીજાથી ચડિયાતી સાક્ષી. તારું તો શું હતું? 2 દિવસથી બીમાર હતો. મારાવાળો તો છે ને 20 દિવસથી બીમાર હતો, મેં તો એને સાજો કર્યો. એટલે બધા ચઢિયાતી વાત વિચારે, એટલે કે આપણામાં મોટું કોણ? ભાઈ તું કામ કરે, હું કામ કરું, પણ મારાથી મોટું થાય છે. એટલે બધાને હૃદયની અંદર એક ઈચ્છા કે હું મોટો હોઉં તો કેટલું સારું. અને જો ગમે છે આવું બધાને, અને મોટાની પાછળ જવું પણ બધાને ગમે છે. અત્યારના ઇલેક્શન થઈ ગયું, એમાં જ વાત હતી ને, હું બનું, હું મોટો બનું, હું બધાનો આગેવાન બનું. અને જ્યારે આવી વસ્તુ હોય અને આપણે ના બની શકતા હોય, ત્યારે હૃદયની અંદર છે ને અસંતોષ હોય. અને અસંતોષ હોય ને ત્યારે જીવનમાં શાંતિ ના હોય અને જીવનમાં આનંદ પણ ના હોય. જ્યારે સંતોષ ના હોય, જીવનમાં અસંતોષ હોય, તો પછી માણસના જીવનમાં શાંતિ નથી હોતી અને માણસના જીવનમાં આનંદ નથી હોતો. શિષ્યો જાય કદાચ મરેલાને પણ જીવતા કરીને આવે, પરંતુ લોકોની અંદર ઈર્ષા હતી. કારણ કે એક દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જતા હતા અને એક તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કદાચ આગળ હશે, આ લોકો પાછળ હશે, અને આ લોકો કોઈ માણસો જોઈ ગયા અને એમાં ભૂત કાઢતો હતો. અને એ પણ પ્રભુ ઈસુના નામે ભૂત કાઢતો. ઊભા થયો, એ ઊભો રહે, તું કેમ ભૂતો કાઢે છે? અને એ બી પ્રભુ ઈસુના નામે કેમ ન કાઢે? તું અમારી પાછળ ચાલે છે, તું શિષ્ય છે, અમે શિષ્યો છે, અમે કાઢે, તું કોણ કાઢનાર? અને રસ્તામાં છે ને કોઈ કશું પ્રભુ ઈસુને કીધું જ નહીં. તો કોઈક જગ્યાએ પહોંચે ને ત્યારે બધા આવ્યા પ્રભુ પાસે. પ્રભુ આજે એક માણસ છે ને તમારા નામે ભૂતો કાઢતો હતો, અમે તો ના પાડી દીધી. કે છે પ્રભુ કે જે મારી વિરુદ્ધ નથી ને એ તો મારો સાથી કહેવાય. કે તમે શું કામ ધમકાવો છો? એનો મતલબ એ લોકોમાં ઈર્ષા હતી. જો આ લોકો કામ કરતા હતા પણ પવિત્ર આત્મા અંદર નહોતા, તો ફરક જો. કામ બધા સારા છે, ભૂતો કાઢવાનું કે પછી રાજ્યની સુવાર્તા પ્રગટ કરવાનું, માદાઓને સાજા કરવાનું, પણ લોકોનું અંદરથી જીવન તમે જુઓ તો લોકોના જીવનની અંદર ઈર્ષા છે. અને ઈર્ષા બાઇબલમાં એવું લખે, ઈર્ષા તો હાડકાનો સોડો છે. એટલે માણસમાં જ્યારે ઈર્ષા હોય ને ત્યારે એના જીવનમાં શાંતિ ના હોય. માણસના જીવનમાં ઈર્ષા હોય એટલે એની અંદર આનંદ ના હોય. પ્રભુ ઈસુ પણ આ જ કામ કરતા હતા. પણ પ્રભુ ઈસુ કહે છે હું તો પવિત્ર આત્માથી કામ કરું છું. આ શિષ્યોની અંદર આવી બધી વાતો હતી. શિષ્યો માદાઓને સાજા કરે, પ્રભુ ઈસુની સુવાર્તા પણ પ્રગટ કરે. પણ પ્રભુએ કીધેલું કે તમારી સાથે છે ને 2 થેલી નહીં રાખવાની, થેલી નહીં રાખવાની, તમારે 2 જોડ તમારે કપડાં લઈને નીકળવાનું. આવી બધી વાત પ્રભુએ કરેલી હતી. અને કે તમારે કશાથી બીવાનું નહીં. પ્રભુ છે લોકોને કીધેલું કે આ સરને જે મારી નાખે છે એનાથી ના બીવો કહે છે. એનામાં તમને કોઈ આઈને મારી નાખે તો મરી જવાનું. શરીરને મારી નાખે છે એનાથી ના બીવો, પણ જે શરીર અને આત્મા બંનેનો નરકમાં નાખીને નાશ કરી શકે છે તેનાથી બીવો. એટલે કે તમારે ઈશ્વરથી બીવાનું, મારાથી બીવાનું, પણ આ લોકોથી બીવાની કંઈ જરૂર નથી. કોઈ મારે તો મરી જવાનું. એનો મતલબ કોઈનો સામનો નથી કરવાનો. પરંતુ પ્રભુ વિશે છેલ્લે પોતાના શિષ્યોને ભેગા કર્યા. હવે એમને મરવાનું હતું. અને પ્રભુ ઈસુ વિશે એક વાત ભવિષ્યવાણી જૂના કરારમાં લખેલી હતી. અને એ ભવિષ્યવાણી કે તે અપરાધીઓમાં ગણાયો. એટલે પ્રભુ ઈસુ ગુનેગાર હતા, જાણે એમ એ ગુનેગારોમાં ગણાયા. એ વચન પૂરું કરવા માટે પ્રભુ ઈસુ શિષ્યને બોલાવી આવો કે મેં તમને તલવાર રાખવાની ના પડેલી ને? તો કે હા. પણ કે છે જો તમારી પાસે પૈસા ને તો કપડાં વેચીને બી તલવાર લઈ લો, જાઓ. કે પિત્તર કે પ્રભુ 2 છે, ચાલશે? કે છે એને મતલબ પ્રભુએ પહેલેથી ના પાડે ને તો આ તો લઈ લઈને જતા હતા. આ તો કેમ મરવાનું, એવું થોડું મરી જવાનું. આ તો ગમે તે ફસાઈ નાખ્યો માણસ, આ તો મારે ન ખાવે આપણને. આવું થોડું નબળું રહેવાનું, આપણે તો હાલી પાડવાની. એટલે જો આ લોકો ભૂતો બી કાઢે, માદાને સાજા બી કરે અને તલવારની બી તૈયારી રાખે જો કોઈ આવે તો. એટલે શિષ્યોની અંદર આ તલવાર જો જે લોકો બધા હથિયાર રાખે ને પોતાને ખરેખર બહુ મોટા સમજતા હોય કે આપણે હથિયાર રાખીને ફરે છે. પણ લોકો જો અમારી પાસે ગન છે એમ, એટલે એમ કે અમે બહાદુર લોકો, પણ ખરેખર એને બીક લાગે છે ને એટલે હથિયાર રાખે. હથિયાર છે ને મતલબ બીકણ લોકો છે. બીકણ લોકોને હથિયારની જરૂર. જે ગભરાતું ના હોય એ શું કામ હથિયાર રાખે? મતલબ કોઈની બીક નથી, એટલે એને હથિયારની જરૂર નથી. એટલે શિષ્યો છે ને બીકણ હતા, એ લોકો તલવાર લઈને ફરતા હતા. તો એનો મતલબ બીક હોય, ડર હોય, ભય હોય, તો પછી માણસના જીવનમાં આનંદ ના હોય, માણસના જીવનની અંદર શાંતિ ના હોય. અને આજે પણ તમે જુઓ કે શાંતિ અને આનંદ આ એક એવી વસ્તુ છે કે માણસો એના માટે વિચારતા નથી. શાંતિ શું છે, આનંદ શું છે,
એના માટે વિચારતા નથી. લોકો ખાલી એટલું જ જુએ છે કે મારું શું થઈ રહ્યું છે બસ, પણ એ નથી જોતા કે મારા જીવનમાં શાંતિ છે. તમે ગમે એટલા પૈસા કમાતા હો, ઘણા લોકો વાત કરો મારો ₹1,00,000 પગાર, મારો ₹1.5 લાખ પગાર, બહુ સારી વસ્તુ છે. તમે સારું કમાઓ, સારું છે, બસ શું તમે એ પૈસા તમે શાંતિ ખરીદી શકો છો? તમે ડબલ બેડ ખરીદી શકો? તમે શું ઊંઘ ખરીદી શકો છો? શું તમારી પાસે ખરેખર પૈસા છે તો શાંતિ છે? એટલે માણસ એ પૈસાનો વાત કરે કે આ છે મારી પાસે, પણ વિચારતો નથી કે જોડે જોડે શાંતિ તો નથી, કે મને આનંદ જે મળવો જોઈએ એ નથી. ઘણા બધા લોકો પ્રભુના લોકો હોય એટલે લોકો પાછા વિચારતા હોય અમારો તો પ્રભુ ઉપયોગ કરે છે, અમે સારું ગઈએ છીએ, અમે સારું વગાડીએ છીએ, અમે સારો ઉપદેશ કરીએ છીએ, અમે તો ભૂત કાઢી શકીએ છીએ, અમે તો સારી સુવાર્તા પ્રગટ કરી શકીએ છીએ, અમે તો માદાઓને સાજા કરી શકીએ. ઈશ્વર અમારો ઉપયોગ કરે છે, બહુ સારી વાત છે, ઈશ્વર ઉપયોગ કરે છે. પરંતુ ઈશ્વર એકવાર ગધેડીનો પણ ઉપયોગ કરેલો, અને બલામ લઈને જતો હતો ગધેડી, અને બલામને ઈશ્વરે ના પાડેલી જઈશ નહીં, અને તો પણ બલામ જાય છે. બલામ લાલચી બની જાય છે, ગધેડી પર એ પોતે બેઠેલો છે, અને પછી રસ્તામાં જાય છે, અને રસ્તામાં દેવ મળે છે. દેવના હાથમાં તરવાર છે. બલામને ગધેડીને દેવ નથી દેખાતા, પણ ગધેડીને દેવ દેખાય છે. એ રસ્તો બદલી નાખે છે. એટલે બલામ છે ને ગધેડીને ફટકારે છે, મેં નથી કીધું રસ્તો કેમ બદલ્યો? ફરી ત્યાં આગળ જે રસ્તો બદલે ત્યાં પ્રભુ દેખાય છે. એટલે ગધેડી ફરી રસ્તો બદલે છે, તો બલામ ફરી એકવાર એને મારે છે. ફરી આ ગધેડી રસ્તો બદલે છે. ત્યાં તો રસ્તો એવો હતો કે બે બાજુ પહાડ, અને વચ્ચે એક સિંગલ માણસ જાય એટલી જ જગ્યા, અને ત્યાં પ્રભુ સામે આવીને ઊભા રહે છે. હવે ગધેડી પલટી શકે એમ નથી, એટલે એ વખતે ગધેડી પ્રભુને અથડાવાય નહીં, એટલે એકદમ પેલા દિવાલે ચોંટીને ચાલે છે. એટલે બલામનો પગ એ ભીચડાઈ જાય છે, અને કદાચ છોલાઈ ગયો હશે પગ, એકદમ દુખાવો થયો, ચચરવા લાગ્યું. એટલે ત્રીજી વાર ગધેડીને ટીપી નાખી. પરંતુ આ વખતે પ્રભુએ ગધેડીનું મોં ખોલ્યું. અમુક વાતો બહુ સમજવા જેવી છે. પ્રભુ ત્યાં હાજર છે, પ્રભુ ના બોલે બલામની સાથે, અને પણ લાલચ આવી જાય ને એટલે પ્રભુ વાત બી ના કરે, આની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. પણ ગધેડીને કીધું ગધેડી તું તો બોલ, તું તો મારું વચન આપે છે. એટલે ગધેડી માણસની ભાષામાં બોલાવી, એ બિલામ મેં કદી તને કે છે આ રીતે તારી સાથે વર્તાવ કર્યો છે કે ના કદી નથી કર્યો? કે તો પછી આજે હું કેમ રસ્તો બદલું? તને ખબર નહીં પડતી? મને પૂછવું ના જોઈએ કે આ સામે દેવ ઊભા તલવાર લઈને ઊભા રહ્યા છે, અને ત્યારે બલામને ખબર પડે કે મારી સામે દેવ છે, અને 3 વખત આને દેવ દેખાય. પરંતુ બહુ ધ્યાનથી સમજો, ઈશ્વર ઉપયોગ કોનો કર્યો? ગધેડીનો. ગધેડી કોની સાથે વાત કરી? પ્રબોધક સાથે. પ્રબોધક લાલચી થઈ ગયેલો વસ્તુ અલગ છે, પણ એક પ્રબોધક સાથે ગધેડી વાત કરે છે, અને એની ઘેલછા અને પ્રબોધકની ઘેલછાને અટકાવવા માટે, એટલે કે એને લોભ લાલચથી ફેરવવા માટે ઈશ્વરે આ ગધેડીનો ઉપયોગ કર્યો. પણ તમે મને એવું કહો, સ્વર્ગમાં ગધેડી હશે, એનો મતલબ તમારો ઉપયોગ થતો હોય, એનો મતલબ એવું થોડું કે સ્વર્ગમાં જતા રહેવાના. હાલેલુયા. સમજો, તમારો ઉપયોગ થાય છે એમાં કોઈ મોટી વસ્તુ નથી, મારો ઉપયોગ થાય છે એમાં બી કોઈ મોટી વસ્તુ નથી. તો ગધેડીનો બી ઉપયોગ કરી નાખે, એ પણ ઈશ્વરના વચનો બોલવા લાગે. એનો મતલબ એવો નથી. એટલે માણસો મારો તો ઈશ્વર ઉપયોગ કરેલા, ભાઈ બરાબર છે, તારો ઉપયોગ કરે, પણ તારા જીવનમાં શાંતિ ખરી? તારા જીવનમાં આનંદ ખરો? તને એવી ખાતરી ખરી કે હું સ્વર્ગમાં જઈશ? માણસ આ બધી બાબત એ નથી વિચારતા. પરંતુ આ બલામ એ 3 વખત ગધેડીને મારે છે. ગધેડી તો બિચારી 3 વખત માર સહન કરે છે. ઉપરથી એક લાલચી પ્રભુ તો કે એની ઉપર બેઠેલો છે, અને પ્રભુ એનો ઉપયોગ કરે છે. અને તો પણ ગધેડીનો ઉપયોગ થતો હોય તો બી છે તો ટેન્શનમાં ને, એની ઉપર તો કેટલું બધું ટેન્શન છે. પેલો ઉપર બેઠેલો છે, ઉપરથી મારે છે. ઉપદેશ કરનાર પણ ટેન્શનમાં હોય, અને પ્રાર્થના કરાવનાર બી ટેન્શનમાં હોય, માદાન સાજા કરનાર બી ટેન્શનમાં હોય. મારાથી તો થાય છે, પણ મારા ઘરનું છે ને શું કરું? એ તો જતું નથી. અને તમે જો આપણે ઘણી વખત તમે સાક્ષી આપી હશે, પ્રભુ મારો ઉપયોગ કર્યો ફલાણો ઢગલું, પણ પછી તમારા ઘરમાં બી થાય ત્યારે શું કરવું પડે? કોઈ બીજાને ફોન કરવો પડે. હા, આપણે ઘણી વખત લોકોને કહીએ છીએ, પણ જ્યારે આપણને જરૂર પડે ત્યારે શું? એનો મતલબ કે કંઈ ગરબડ જેવું લાગે છે. એટલે ગધેડીનો ઉપયોગ થાય છે, એ કંઈ બહુ મોટી વાત નથી. 70 શિષ્યોનો બહુ બધો ઉપયોગ થયો, બહુ ખુશ થઈ ગયા. પરંતુ એક વખત પ્રભુ ભોજન વિશે સંદેશો આપ્યો, અને પ્રભુ ભોજન વિશે જ્યારે સંદેશો આપ્યો
અને પ્રભુ એક જ વાત કીધી કે મારું માંસ ખાવાનું છે અને મારું લોહી પીવાનું છે. અને પછી એવું કીધું કે મારું માંસ ખરેખર ખાવાનું છે કે છે અને મારું લોહી ખરેખર પીવાનું છે. એટલે પછી બધાને આશ્ચર્ય થયું કે આ તો ખરેખર ખાવાનું કહે છે. એટલે ઉપર છેલ્લી વાત નથી, આ તો ખરેખર ખાવાની વાત છે. અને ખરેખર ખાવાની વાત છે તો પછી આનું માંસ કઈ રીતે ખવાય, એક માણસનું લોહી કઈ રીતે પીવાય? અને 70 શિષ્યો છોડીને ભાગી ગયા પ્રભુને. આ તો કઠણ ઉપદેશ છે, ના સંભળાય. તો પ્રભુ આવ્યા અને પિત્તર પૂછવા લાગ્યા, શું તમે 12 જણા પણ મને છોડીને જવા માગો છો? પિત્તરે ના પાડે, પ્રભુ અમે ક્યાં જઈએ? કારણ કે અનંત જીવનનું વચન તો તમારી પાસે છે, અનંત જીવનની વાત તો તમારી પાસે છે, હું તમને છોડીને ક્યાં જઈએ કે છે. આ વાતથી એટલું ખબર પડે કે 70 શિષ્યો છોડીને જતા રહ્યા. જતા તો રહ્યા, પરંતુ રસ્તામાં એક માણસ મળી ગયો જેના છોકરાને નાનપણથી દુષ્ટાત્મા વળી ગયેલો. હવે એક માણસ જોયો, 70 જણા શિષ્યો પંકાઈ ગયેલા હતા, ફેમસ થઈ ગયેલા હતા, ઘણા બધા કામો કરેલા. એટલે બોલાવો, આવો આવો, પ્રભુ શુંના શિષ્યો અહીંયા આવો, અમારા છોકરાને બી વળી ગયેલું છે, કાઢો કે છે. અભ્યા દુષ્ટાત્મા તે સમય નાટક કર્યું, નીચે પાડી નાખ્યો, તરફડ્યો હશે, મોંમાંથી ફીણ બીણ કાઢી નાખ્યું. એટલે આ લોકો જ ગભરાઈ ગયા, હારું આવું બી ભૂત હોય, ફીણ કાઢી નાખ્યો, તરફડ્યો, તો મરી ગયો તો. તોય બધા એકબીજાના આશરે બેહી રહ્યા, બૂમ બરાડા પાડવા લાગ્યા, નીકળ નીકળ નીકળ, પ્રભુ નામે નીકળ. પરંતુ કંઈ થયું નહીં. પ્રભુ સાહેબ તાબોર નામના પહાડ પર, ઊંચા પહાડ પર ગયેલા હતા અને ત્યાં એમના શિષ્યો હતા. એ ત્યાંથી ઉપરથી નીચેથી ઉતરે છે ને એ લોકો બધા જાય છે. આ રસ્તામાં એકદમ ભીડ જુએ છે. પ્રભુ કે જો આ ભીડ શાની છે? અને પેલો માણસ જોઈ ગયો, ઓય શું તમે કહે છે? આ તમારા શિષ્યો હતા કે છે? મેં એમને ભૂતકાળનું કીધું, નીકળ્યું નહીં કે છે. અને ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણને બહુ ગુસ્સો ચડ્યો. ગુસ્સો એના માટે ચડ્યો કારણ કે પેલો માણસ શું કે તારા શિષ્યોથી કામ ના થયું, ભૂત ના કાઢી શક્યા. હવે પ્રભુને ખબર છે કે મારા શિષ્યો ક્યાં રહ્યા છે. મારો માંસ તો ખાવું નથી, મારું લોહી તો પીવું નથી, મારા થોડા શિષ્યો છે. અને એટલે કીધું, એ વ્યભિચારી નાડી પેઢી, ક્યાં સુધી તમારી સાથે રહીશ કે ક્યાં સુધી તમારું સહન કરીશ કે? પછી કે લાવો પેલા બાળકને મારી પાસે લાવો. ને પ્રભુ સ્વાગત પણ એ જ દુષ્ટાત્મા નાટક કરે છે, પણ પ્રભુ શું એ દુષ્ટાત્માને એ હાંકી કાઢે છે. જો જે શિષ્યોને પ્રભુ છે એવું કીધેલું હતું કે મેં શેતાનને વીજળીની પેઠે પડતો જોયો, એ જ શિષ્યોને અત્યારે પ્રભુ શું કહે છે? ઓ આડી અને વ્યભિચારી પેઢી, જે લોકોએ ભૂતો કાઢેલા, બીમારોને સાજા કરેલા, અને એ જ આજે વ્યભિચારી પેઢીની અંદર, આડી પેઢીની અંદર છે. પ્રભુ શું લોકોની સાથે આવી રીતે વાત કરે છે. પરંતુ પ્રભુ શું આ બધું જુએ છે? એ ચારે બાજુ ફરે છે, સુવાર્તા પ્રગટ કરે છે. પ્રભુ શું તો આપણા માટે જ આવેલા, જીવ આપવા માટે આવેલા, એમનું લોહી વેવડાવવા માટે આવેલા. અને એટલે આ બધું એ જુએ છે. પરંતુ પ્રભુ શુંને એક અનુભવ થાય છે કે મેં માણસે જેવું બનાવેલું એવું તો નથી જ રહ્યું અત્યારે. કારણ કે તમે ઉત્પત્તિનો પહેલો અધ્યાય વાંચજો, એની અંદર પ્રભુ છે જેટલું બનાવ્યું બધું શબ્દથી બનાવ્યું. પરંતુ ખાલી માણસને જ બનાવ્યો ને ત્યારે એમણે હાથનો ઉપયોગ કર્યો. હવે જો જે શબ્દથી બનેલા છે એમાં અજગર જુઓ, માણસ બી બીજાય કે નહીં નથી. સિંહ જુઓ, કેટલો વજનદાર ને કેટલો સામર્થ્યવાન. અને જો આપણે હાથથી બનેલા તો આપણે કેવા હોવા જોઈએ? અને એદનવાડીની અંદર આ બધા છે ને આદમને આધીન રહેતા હતા. ત્યાં આ લોકો આદમને કશું કરતા, આદમ બોલાવે સિંહ, એટલે સિંહે નીચું મૂંડું કરીને આવવું પડે. એટલે ઈશ્વરે આ માણસો તો એવા બનાવેલા હતા કે જે જંગલી પશુ હોય કે ખેતરના પશુ બધા પર અધિકાર ધરાવનાર, પૃથ્વીને વશ કરનાર એવો માણસ હતો. પણ આ 4000 વર્ષ પછી જ્યારે પ્રભુ શું આવે છે ને આ બધી પરિસ્થિતિ જુઓ છે, અમે આ લોકોને કેવા બનાવેલા અને કેવા થઈ ગયા છે આ લોકો. આ લોકોને પવિત્ર આત્માની બહુ જરૂર છે. અને એટલે પ્રભુ એક વાત કરે છે, આપણે બાઇબલની અંદર વાંચીએ, યુહાનની લખેલી સુવાર્તા તેના 14મો અધ્યાય અને તેની 16મી 17મી કલમ. હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવાને માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. પ્રભુ શ્રી કીધું કે તમારા માટે હું બાપને વિનંતી કરીશ અને તમને બીજો સંબોધક એટલે પવિત્ર આત્મા સદાને માટે આપશે, સદાને માટે. અને કહે છે કે તમારી સાથે રહે છે, શિષ્યોને કે તમારી સાથે રહે છે.
તમે ઓળખો છો એને કારણ કે તમારી સાથે રહે છે. જગત એને ઓળખતું નથી, કાંઈ જગતની સાથે નથી, પણ તમારી સાથે છે. અને પછી પ્રભુ શું કહે છે? તમારામાં એ રહેશે. એટલે પ્રભુ જે વાત કરી પવિત્ર આત્મા માટે બહુ અદ્ભુત હતી કે શિષ્યોને એવું કીધું, શિષ્યો તમારી સાથે પવિત્ર આત્મા છે પણ તમારી અંદર નથી. અને હવે ખ્યાલ આવે છે કે આ શિષ્યો કામ કેમ ના કરતા હતા? પ્રભુ શું જો પવિત્ર આત્માથી કામ કરતા હતા તો શિષ્યો શાનાથી કરતા હતા? અને શિષ્યો એ પવિત્ર આત્માથી જ કામ કરતા હતા, પરંતુ પવિત્ર આત્મા એમની અંદર નહોતા. એ જ્યારે બોલતા હશે ચાલ દુષ્ટ આત્મા પ્રભુ નામાં ભાગ, એટલે એમની સાથે રહેનાર જે પવિત્ર આત્મા છે એ પવિત્ર આત્મા એ દુષ્ટ આત્મા કાઢી નાખે કે બીમારને સાજા કરી નાખે. પવિત્ર આત્મા એમની સાથે રહેતા હતા. જો તમારી અંદર હોવું અને સાથે હોવું બહુ બધો ફરક પડે છે. તમે કોઈ મોલમાં ગયા છો, બહુ સરસ મોલ છે, તમે કદાચ એસીની હવા ખાવા માટે ગયા છો કે ફરવા ગયા છો, અને ત્યાં તમારી બાજુમાં મુકેશ અંબાણી છે અને એ પણ બધું ખરીદી રહ્યો છે. એને તો પૈસાની ખોટ નથી એટલે એ તો બિંદાસથી ખરીદે છે, પણ તમે એને જોયા કરો છો. પણ તમને ભૂલથી એવું કહી દે લઈ લે જે જોઈતું લઈ લે. પછી એને પૂછાય મોંઘું થોડી પડે? એને ના પૂછાય. એ પૈસાદાર વ્યક્તિ છે, અઢળક પૈસો છે એની પાસે. એ તમને એવું કહે ને ચાલ મારી જોડે અમેરિકા, એટલે આપણે કોઈ ટેન્શન ના હોય, ના પાસપોર્ટનું ટેન્શન હોય, ના વિઝાનું હોય, કશું બી ના હોય તો બી એ અમેરિકા એ આપણને પહોંચાડી શકે, કારણ કે એની પાસે એટલી તાકાત છે, એની પાસે એટલો પૈસો છે, એની એટલી પહોંચ છે. પણ તમે પ્લેનમાં એની સાથે જ બેઠેલા છો, પણ એની રીતે સફર કરો, તમે તમારે રીતે સફર કરો છો, એનો કોઈ બેનિફિટ તમને નથી. એટલે પવિત્ર આત્મા તમારી સાથે સાથે ફરે છે, તમારી સાથે રહે છે, પણ તમારી અંદર નથી. ધ્યાનથી સમજો. શિષ્યોની સાથે હતા પણ અંદર નહોતા, એટલે શું વાતો કરે? મોટું કોણ? શિષ્યોની સાથે હતા પણ અંદર નહોતા, એટલે કેવી રીતે આવે? તું કેમ ભૂતો કાઢે છે? શિષ્યોની સાથે હતા પણ અંદર નહોતા, એટલે પછી યહૂદા ચોર હતો, ચોરી કરી નાખતો હતો. આ ફરક છે. તમારી સાથે પવિત્ર આત્મા રહે છે ને તમને ખરેખર કોઈ ફાયદો નથી. તમે કદાચ માદાઓને સાજા કરી શકશો, તમે કદાચ ભૂતોને કાઢી શકશો, એ તો ગધેડીથી બી થાય, એ તો કોઈ બહુ મોટી વાત નથી. ઉપયોગ તો ગમે તેનો થાય, પણ પવિત્ર આત્મા અંદર ના હોય ને ખાલી સાથે હોય તો બહુ ઘણો ફરક પડી જાય છે. અને માટે પ્રભુ શું લાગ્યું? ના, પવિત્ર આત્મા લોકોને જોઈએ, અંદર જોઈએ. એટલે પ્રભુ શું કીધું? મારા બાપને વિનંતી કરીશ અને બીજો સંબોધક સદાને માટે ને તમારી અંદર રહેવા માટે આપશે. તમને અંદર જરૂર છે, સાથે તો છે પણ અંદર જરૂર છે. અને બાઇબલનું વચન એક વાંચીએ આપણે, યોહાને લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેની 37 ને 39 કલમ. હવે પર્વને છેલ્લે તથા મોટે દહાડે ઈસુએ ઊભા રહીને ઘાંટો પાડતા કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે એ કહ્યું, કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યો ન હતો, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો. બહુ સ્પષ્ટ બાઇબલમાં લખેલું છે કે હજુ સુધી શિષ્યોને પવિત્ર આત્મા આપવામાં આવ્યા નહોતા. એમની સાથે હતા, અંદર નહોતા. હજુ સુધી શિષ્યોને પવિત્ર આત્મા આપવામાં આવ્યા નહોતા. આજે બહુ બધા ખ્રિસ્તીઓ, આજે બહુ બધા વિશ્વાસીઓ, આજે લોકોને ઓળખવામાં જે ભૂલ કરે છે ને એ આ જ છે. યોહાન એટલે એના પત્રમાં કહે છે કે તમે દરેક આત્મા પર વિશ્વાસ ના કરો. એ આત્મા દેવ પાસેથી છે કે નહીં તમે એનો વિચાર કરો, તમે એને પારખો. કારણ કે એ માણસની સાથે પવિત્ર આત્મા છે તો ચિહ્નો ચમત્કારો થઈ જાય છે. અને તમે ચિહ્નો ચમત્કારો જોઈને એવું સમજો કેટલો બધો પાવરફુલ વ્યક્તિ છે, પરંતુ એના જીવનની અંદર પવિત્ર આત્માના ફળ નથી દેખાતા, તો પછી કશું પણ કામનું નથી. અને માટે ધ્યાનથી સમજજો કે શિષ્યોને હજુ સુધી પવિત્ર આત્મા આપવામાં નહોતા આવ્યા. અને માણસો એના જ કારણે કે જે ચિહ્નો ચમત્કારો થાય છે એના કારણે માણસોને એવું લાગે છે કે આ બહુ પવિત્ર આત્માથી ભરપૂર છે. ચિહ્ન ચમત્કાર પવિત્ર આત્માની ખાતરી નથી. સાથેની ખાતરી કરી, અંદરની ખાતરી નહીં. પવિત્ર આત્મા અંદર હોય ને ત્યારે કંઈક અલગ એ વ્યક્તિનું જીવન હોય, એ વ્યક્તિનું જીવન કંઈક અલગ હોય. અને શિષ્યો પણ 3.5 વર્ષ સુધી પ્રભુ સાથે રહ્યા. અને 3.5 વર્ષ પછી જ્યારે પ્રભુને પકડવામાં આવ્યા,
પ્રભુએ એડવાન્સમાં એ લોકોને ચેતવણી આપેલી કે જ્યારે મને પકડશે ને ત્યારે તમે મને છોડીને ભાગી જશો. અને બધા મોટી મોટી વાત કરે, પ્રભુ અમે તમને છોડીને નહીં ભાગીએ, તમારા માટે અમે જેલમાં જવાને તૈયાર, તમારા માટે અમે મરવાના માટે તૈયાર. બધું પ્રભુ ઈસુને છોડીને આ બધા ભાગી ગયેલા. યહૂદા ઇસ્કરિયોત વડે પોતે જ પકડાઈ દીધેલા હતા. આ 12 શિષ્યોનું તમે જીવન જુઓ. પવિત્ર આત્મા સાથે હતા, ભય હતો, ડર હતો, બધા છોડીને ભાગી ગયા પ્રભુ ઈસુ. પ્રભુ ઈસુ એકલા પડ્યા. પિત્તરે કીધું, પિત્તર તું 3 વખત નકાર કરીશ. અને પિત્તર એ જ વાક્ય ખોટું પાડવા માટે બિંદાસી જાય છે, નકાર તો નહીં જ કરું પ્રભુનો. પરંતુ બીક એટલી બધી, ડર એટલો બધો, 3 વખત નકાર કરે છે. હું નથી ઓળખતો, હું નથી ઓળખતો. બાઇબલ કહે છે પિત્તરે પ્રભુનો શ્રાપ સુદ્ધા આપ્યો, હું નથી ઓળખતો એમ કરીને. જ્યારે શિષ્યોને ખબર પડી કે ખરેખર પવિત્ર આત્મા વગર તો અમે અધૂરા છે, એ બી એ જ કામ કરતા હતા જે પ્રભુએ કર્યા, અને પ્રભુએ પણ એ જ કામ કર્યા જે શિષ્યોએ કર્યા. પણ બંનેના જીવનની અંદર કેટલો ફરક! એક પવિત્ર આત્માથી ભરાઈને કરે છે, એક પવિત્ર આત્મા સાથે રાખીને કરે છે. કેટલો બધો ફરક છે! આ ફરક આપણને ઓળખતા આવડવું જોઈએ, બીજામાં પણ અને આપણા પોતામાં પણ. બંનેની અંદર આ ઓળખ આપણે હોવી જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજા દિવસે સજીવન થયા. 40 દિવસ સુધી લોકોને દર્શન આપ્યા. પરંતુ 40મા દિવસે એમણે શિષ્યોને બોલાવ્યા. એ લોકોને કીધું કે તમે લોકો પહાડ પર આવો કે છે. જૈતુન પહાડ પર પ્રભુ ઈસુ બોલાયા. અને બાઇબલમાં લખેલું છે કે પ્રભુ ઈસુ બોલાયા એટલે લોકો પહોંચી ગયા. પરંતુ પ્રભુ ઈસુ કોઈને બોલાવે તો સમય પણ આપ્યો હોય કે આટલા વાગે તમે આવી જજો. આ 12 શિષ્યો એમાંથી યહૂદા ઇસ્કરિયોત તો રહ્યો નથી. હવે આજે 11 જણ છે. એ લોકો તો બાઇબલની અંદર તમે વાંચજો તો એ લોકો તો ગભરાટના માર્યા દરવાજો બંધ રાખીને જીવતા હતા. અને એ લોકો એ દરવાજા બંધ રાખીને અંદર જીવતા હતા. અને હવે એ લોકોએ બહાર નીકળવાનું છે. બહાર નીકળે પ્રભુ ઈસુને મળવા માટે પહાડ પર જવાનું છે. જો 12 જણા સાથે નીકળે છે તો એક બીક લાગે છે કે કેવી રીતે આપણે નીકળીશું, સાથે નીકળીશું, આપણે બધા ઓળખી જઈશું, સાથે બધા નાશ પામીશું. બીકના મારે દરવાજા બંધ છે, પણ પ્રભુએ બોલાયા છે, જવું બી પડશે. એટલે જોખમ ખેડીને આ બધા નીકળે છે. પરંતુ મને નથી લાગતું કે આ લોકો બધા સાથે નીકળ્યા હોય. આ બધા વારા ફરતી અલગ અલગ નીકળ્યા હશે. બધા અલગ અલગ રસ્તો પકડ્યો હશે, મોડું બાંધીને નીકળ્યા હશે, કોઈ ઓળખે નહીં. સાથે સાથે સમય સાચવવાનો છે. જે સમયે પ્રભુ એ લોકોને કીધું છે એ સમયે એ લોકોએ હાજર રહેવાનું છે. અને એ લોકો ગમે તે કરીને એ લોકો એ જ સમય પર, જે પ્રભુએ કીધું એ સમયની પહેલાં એ લોકો પહાડ પર પહોંચી જાય છે. અને કદી પણ તમે જોજો, પહાડ તો બહુ મોટી વસ્તુ છે, પણ તમે કોઈ બિલ્ડિંગના 2-3 માળ ખાલી ચડજો અને ચડતો કે પોતાનામાં અક્કડ રાખજો, આમ અક્કડ રાખીને ચડજો, જો ચડાય તો તમારે આગળ છે જ પોતાને નમાવવું જ પડે. ઉપર ચડવું તો છે તમારે નમાવવું જ પડે પોતાની જાતથી. અને નીચે ઉતરતે વખતે નમાઈને ચાલવા જજો, અધૂકડા પડી જવાય, છેક નીચે પહોંચી જવાય. એટલે નીચે ઉતરો ને થોડું અક્કડ રહેવું પડે. એટલે જે માણસ અક્કડ રહે ને નીચે ઉતરી જાય, અને જે માણસ નમે એને ઉપર પહોંચી જાય. અને એટલે પહાડની ઉપર ચડવાના માટે નમવું જરૂર હતું. અને પ્રભુ સા શિષ્યને બોલાયા. લોકો 2 હાથ 2 પગનો ઉપયોગ કર્યો હશે. લોકો ઉપર ચડી ગયા, પહાડ પર ચડી ગયા. અને પ્રભુ શું ત્યાં એ લોકોની પાસે આવે છે, લોકોને મળે છે. અને બોલો ત્યાં બોલાવીને ખાલી એક જ વાત કીધી, જાઓ સર્વદેશમાં શિષ્ય કરો, પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે તમે તેઓને બાપ્તિસ્મા આપો. મેં જે તમને આજ્ઞાઓ કીધી છે એ તેઓને પાળવાનું શીખવતા જાઓ. બોલો આ જગ્યા પર પ્રભુ એવું ના કીધું માંદાઓને સાજા કરો, ભૂતો કાઢો. આ વખતે ના કીધું, એ બહુ પહેલાં કહી દીધેલું. હવે તો પ્રભુએ કંઈ બીજું કીધું લોકોને. શું કીધું કે સર્વદેશમાં શું કરો? શિષ્ય કરો. તમારા નહીં, મારા. એ લોકોને મારા શિષ્યો બનાવો. બીજી વાત, એ લોકોને બાપ્તિસ્મા આપો. ત્રીજી વાત, મેં જે આજ્ઞા તમને આપી છે એ પાળવાનું તેઓને શીખવતા જાઓ. હવે કામ કોણ કરી શકે? જે માણસ પોતે ગોળ ખાતો હોય ને બીજાને કે ભાઈ તું ગોળ ના ખાઈશ, ના ચાલે. એટલે જે માણસ આજ્ઞા ના પાડતો ને બીજાને કંઈ પણ ના શકે કે આજ્ઞા પાડો. અને આજ્ઞા પાલન તો શિષ્યોમાં હતું નહીં. એટલે પ્રભુએ કહેવું પડ્યું ભાઈ આજ્ઞા પાલન શીખવાડજો બીજાને. પણ ક્યારે કીધું? એ લોકોને પહેલાં બોલાયા, તમે પહાડ પર આવો. આ જ વાત પ્રભુ એ લોકોની સામે જઈને બંધ દરવાજામાંથી અંદર ઘૂસીને પ્રભુ એ લોકોને કહી શકતા હતા કે ભાઈ તમે આ કામ કરો. પણ એમાં શું ખબર પ્રભુને કે આ લોકો મારે આજ્ઞા પાડશે કે નહીં?
એ લોકો આજ્ઞા પાડે છે કે નહીં જોવાના માટે પ્રભુ શું પોતે પહાડ પર ગયા અને એ લોકો તમે ત્યાં આવજો મને મળો, આટલા વાગે આવી જજો. જ્યાં લોકો સમય સાચવીને ત્યાં પહોંચ્યા, ચારે બાજુ ભય ડર હતો છતાં એ લોકો પહોંચ્યા, એટલે કે પોતાનો વધસ્થ મૂચકીને પહોંચ્યા, સાથે સાથે પહાડ ચડ્યા. અને પહાડ પર કંઈ દાદરા નથી બનાવેલા હોતા. અત્યારે વસ્તુ અલગ છે કે જ્યાં જ્યાં એ લોકો એવી જગ્યા બનાવી છે, તો પછી એ જગ્યા જોવાના માટે કે ત્યાં લોકો જેના માટે જતા હોય એના માટે એ કમાવા માટે અત્યારે દાદરા બનાવેલા છે. પણ તેનો મતલબ એવો નથી કે જે જમાનામાં આવું કંઈ હતું. અને એવી રીતે આ લોકોએ ચડવાનું ઉપર, અને પ્રભુ જ્યારે લોકોનું આજ્ઞા પાલન જોયું ત્યારે એ લોકોએ પ્રભુશ્રી કીધું, જ્યારે પ્રભુ જોયું કે મારી આજ્ઞા પાડે છે એટલે મારા શિષ્ય ખરેખર થયા છે, ત્યારે એ લોકોને કીધું કે શિષ્યો બનાવો, બાપ્તિસ્મા આપો, અને મેં જે આજ્ઞા આપી છે બીજાને પાડવાનું શીખવતા જાઓ. હવે પ્રભુએ આ વાત કરી, કારણ કે પહેલાં એમનામાં હોવું જોઈએ એ જોયું તારે કીધું. પરંતુ બીજી વાત પ્રભુએ પહેલેથી કરેલી હતી કે જ્યાં સુધી પવિત્ર આત્મા ના આવે ત્યાં સુધી જતા નહીં. આ કામ કરવાનું છે, પણ પહેલાં પવિત્ર આત્મા તમને જોઈશે, પવિત્ર આત્માથી તમારે ભરાવવું પડશે. અને પછી આ શિષ્યો બધા પાછા આવ્યા, ગમે તે રીતે આવીને એ લોકો પેલા ઘરની અંદર જેને ઉપલી મેળી કહે છે ત્યાં લોકો ઘૂસી ગયા. ત્યાં ટોટલ એ લોકો 120 જણા હતા. અને અત્યારે આપણે તો બહુ ઓછી માત્રામાં છે, પણ તમે જુઓ કે કોઈ એક રૂમની અંદર 120 જણા હોય. અને બી આપણે આજથી 2000 વર્ષ પહેલાંની વાત કરીએ કે જ્યારે કોર્પોરેશને ઘરમાં નળ નથી આપ્યા, કોઈ ગેસ લાઈન નથી, એવા સમયની વાત કરીએ. ખાવાનું બનાવવા માટે લાકડાની જરૂર છે, ચૂલો સળગાવવાની જરૂર છે, પાણી પીવા માટે બહારથી પાણી ભરવાની જરૂર છે કૂવેથી. આ બધા લોકો તો ગભરાઈને દરવાજા બંધ કરીને બેઠેલા છે. આ લોકો કઈ રીતે આ લોકો બહાર પાણી ભરવા માટે જાય, કઈ રીતે ખાવાનું બનાવવા માટે લાકડા લેવા જાય કે બજારમાં કશું જાય. અને પાછા 120 લોકો સ્ટોર કેટલું કરી શકે લોકો. અને આ તો બધી ઘટના અચાનક બની ગયેલા. આ લોકો તો પેલા ગેસેમાની વાડીમાં બિંદાસથી ગયેલા. આ લોકો તો આ તો પ્રભુ જાય ચલો આપણે બી એમની જોડે જવાનું છે, જે ગયા બધા. અને અચાનક આ તો બધું વાતાવરણ બદલેલું. પહેલેથી થોડી ખબર હતી કે બધું ભરી રાખેલું હોય ત્યાં ગાડી, ભરેલું કશું નથી. હવે આવા સમયે આ લોકોને એક વાતની ખબર છે કે આવી રીતે જીવાય પણ નહીં અને આવી રીતે મરાય પણ નહીં. અને બહાર નીકળવું હશે તો આપણી પાસે શક્તિને સામર્થ્ય નથી. અને એના માટે આપણને જરૂર છે પવિત્ર આત્માની. અને પ્રભુએ કીધેલું હતું કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. એટલે આ લોકોને એક વાતની ખબર પડી ગઈ કે પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરો લાગે. એટલે આ લોકો 41મા દિવસથી ચાલુ પડી ગયા. ખાવાનું નથી, પાણી નથી, ભૂખ્યા તરસ્યા, ઊંઘ નથી આવતી. એટલે દિવસ રાત આ લોકોની પ્રાર્થના ચાલુ. પ્રભુ પવિત્ર આત્મા આપો, પ્રભુ પવિત્ર આત્મા આપો, પ્રભુ પવિત્ર આત્મા આપો. અને એમ કરતાં કરતાં 50માનો દિવસ આવ્યો. એટલે કે પ્રાર્થના કરતાં કરતાં 10મો દિવસ આવ્યો. અને 10મા દિવસે ઈશ્વરે પવિત્ર આત્મા એ લોકોની પર હંમેશાના માટે એ ઉતાર્યા. જો કામકાજ ફરી પાછું જ કરવાનું છે. એ જ માદાનો સાજા પણ કરવાના છે, ભૂતો પણ કાઢવાના છે, સુવાર્તા પણ પ્રગટ કરવાના છે, શિષ્ય પણ બનાવવાના છે. એ જ બધા કામ છે. પરંતુ ફરક ખાલી એટલો પડી ગયો કે હવે આ લોકોની અંદર પવિત્ર આત્મા છે. પહેલાં સાથે હતા, હવે એ જ પવિત્ર આત્મા 50માના દિવસે એ લોકોની અંદર આવ્યા. પવિત્ર આત્મા એ લોકોની અંદર સમય ગયા. અને પવિત્ર આત્મા અંદર સમય ગયા એટલે આ લોકો બધા એ બદલાઈ ગયા. અચાનક જ બીક જતી રહી. એ દરવાજો ખોલો, બહાર નીકળો, બધા બહાર નીકળી ગયા. બહાર તો પરવો પાડતા હતા લોકો. આખી દુનિયામાંથી કહે કે વિખરેલા યહૂદીઓ બધા ત્યાં ભેગા થયેલા હતા. મોટી માત્રામાં લોકો હતા. જો આ લોકો જે બીકના માર્યા ઘરમાં તો બધા બહાર નીકળી ગયા. બીક જતી રહી. બૂમો પડવા લાગ્યા, તમે ઈસુને મારી નાખ્યો, ઈસુ જીવતા થઈ ગયા છે, અમે એમને જોયા છે ને ન્યાય કરવા માટે આવનાર, તમારું શું થશે કે છે. બિંદાસથી હવે લોકો ઉપદેશ કરે છે. હવે આ લોકોના જીવનમાં ફરક પડ્યો છે. કામ તો એ જ છે, પરંતુ જીવનમાં ફરક પડે છે. અને ફરક શાના લીધે પડ્યો? પવિત્ર આત્મા. હાલેલુયા, હાલેલુયા. ફરક શાના લીધે પડ્યો છે? પવિત્ર આત્માને કારણે. એનો મતલબ કે તમને ને મને સૌથી વધારે આ પૃથ્વી પર જરૂર હોય ને તો ના પૈસાની, ના સોના ચાંદીની, ના ખાવા પીવાની. સૌથી વધારે આપણને જરૂર હોય ને તો એ છે પવિત્ર આત્માની. અને બાઇબલની અંદર એક વચન આપણે વાંચીએ, ગલાતીઓનો પત્ર, તેનો 5મો અધ્યાય અને તેની 22 અને 23મી કલમ. પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. બાઇબલ કહે છે પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ,
એમ કરીને 9 ફળ ત્યાં બાઇબલની અંદર ગણાવવામાં આવ્યા છે. શું લખ્યું છે? પણ પવિત્ર આત્માનું ફળ. ધ્યાનથી સમજો, પણ પવિત્ર આત્માનું ફળ. એનો મતલબ પવિત્ર આત્માનું ફળ છે. ફળ શાની પર લાગે? ફળ ઝાડ પર લાગે. તો એનો મતલબ પવિત્ર આત્મા શું છે? ઝાડ છે. આ ઝાડ જ્યાં સુધી તમારા અંદર ના વવાયેલું હોય, આ ઝાડ જ્યાં સુધી તમારી અંદર ઉગેલું ના હોય, ત્યાં સુધી આ પવિત્ર આત્માના ફળ એ તમારા જીવન દ્વારા બહાર ના આવે. પ્રેમ ના થાય, આનંદ ના આવે જીવનમાં, શાંતિ ના આવે જીવનની અંદર, બોલા ભૂતો નીકળે, સુવાર્તા પ્રગટ થાય, ઉપદેશ કરાય, પણ પછી વાતો બધી મોટો કોંડા, અસંતોષ હોય, શાંતિ ના હોય, આનંદ ના હોય. કેમ? પવિત્ર આત્મા નથી. બીજા બધા કામ થશે, પરંતુ ના તમને તમારી અંદર આ ફળ દેખાશે, ના કોઈ બીજાને તમારી અંદર આ ફળ એ દેખાશે. અને બહુ ધ્યાનથી સમજો, આ ફળ બહુ જ અગત્યના છે, કારણ કે આ ફળ એ જ આપણને સ્વર્ગમાં લઈ જનાર છે. કારણ કે કલમમાં છે 2 કોરિન્થી તેનો 1લો અધ્યાય અને તેની 22મી કલમ. તેણે અમને મુદ્રાંકિત કર્યા છે અને અમારા હૃદયોમાં પવિત્ર આત્માનું બાણું પણ આપ્યું છે. પવિત્ર આત્માનું બાનું આપણને આપેલું છે. આપણે બહુ વખત શીખ્યા છે શબ્દ બાનું. જ્યારે આપણે કોઈક મોટી વસ્તુ ખરીદીએ છીએ, વધારે પૈસાની ખરીદીએ છીએ, તારે કંઈ ખિસ્સામાં પૈસા લઈને નથી જતા. કોઈ ઘર ખરીદવું હોય, કોઈ ગાડી ખરીદવી હોય, અને કોઈની પાસે જ્યારે લેવું હોય ત્યારે આપણે અમુક રકમ એને આપીને આવે, ભાઈ બાના પેટ આટલું રાખ. અને જેને બાનું મળે છે, ભલે 10 લાખ કિંમત હોય અને બાનામાં ફક્ત 10,000 જ મળ્યા હોય, તો પણ પેલો ખુશ થઈ જાય, કારણ કે 10,000 શું કરશે? બીજા 9,90,000 લઈને આવશે. એવી રીતે પવિત્ર આત્મા શું છે? આપણું બાનું છે. ઈશ્વરે આપણને એક બાનું આપ્યું છે, હું તને સ્વર્ગ આપીશ, લે એનું બાનું પકડ. એટલે આપણે જે સ્વર્ગ મળવાનું છે ને, એનું બાનું શું છે? પવિત્ર આત્મા. એનો મતલબ કે સ્વર્ગમાં જવાની કન્ફર્મ ટિકિટ એ આ પવિત્ર આત્મા છે. એના વગર કોઈ પણ માણસ સ્વર્ગમાં નહીં જઈ શકે. અને ફળ ઈશ્વર એટલા માટે જ આપણને દેખાડ્યા છે કે તમે તમારી જાતને પારખી શકો કે હું જઈ શકું એમ છું કે નહીં. કારણ કે જ્યારે પવિત્ર આત્મા આવે છે ને, પવિત્ર આત્મા, બહુ ધ્યાનથી સમજો કે પવિત્ર આત્મા જેનું નામ જ પવિત્ર છે, પવિત્ર આત્મા. એટલે ઘણી જગ્યાએ નહીં બધા હાલવા ડોલવા લાગે, અમુક લોકો ધૂણવા લાગી જાય, અમુક લોકો નીચે પડીને માછલીની જેમ તરફડતા હોય, અને પાસ્ટરે ખુશ જાય, અભિષેક આવી ગયો, અભિષેક આવી ગયો. આ કોઈ અભિષેક નથી. સૌથી વધારે પ્રભુ શુંમાં પવિત્ર આત્મા હતા. જો પવિત્ર આત્માથી ધ્રુજાતું હોય તો પ્રભુ શું કેટલા ધ્રુજ્યા કરે, તો સુવાર્તા ક્યારે પ્રગટ કરે, માદાન સાજા ક્યારે કરે? આ વસ્તુ ખોટી છે. માણસ ઈશ્વરની હાજરીમાં કદાચ ના ઊભો રહે, પડી જાય, વસ્તુ અલગ છે. એ આખી વસ્તુ અલગ. પણ તમે પ્રભુને જોઈને તમે ઊભા જ નથી રહી શકતા, સ્વર્ગમાં શું ખાક જવાના? યોગ્ય બનવાનું પ્રભુ શુંને, એમની સામે ઊભા રહેવાનું, પ્રબળ બનવાનું, એવું લોકમાં લખેલું છે 21 અધ્યાયની 36મી કલમમાં, કે એમની સામે ઊભા રહેવા માટે તમે પ્રબળ બનો. તમારા માટે શક્તિઓ છે કે તમે પ્રભુની સામે ઊભા રહી શકો. ક્યારે ઊભા રહી શકો? તમે આજ્ઞા પાડેલી હોય, તમે દરેકને પ્રેમ કરેલો હોય, તમારામાં ધીરજ હોય, શાંતિ હોય, નમ્રતા હોય, સંયમ હોય, આ બધા ફળ હોય, તો તમે પ્રભુની સામે બિંદાસથી ઊભા રહો. પ્રભુ છે જે છેલ્લો આદેશ આપ્યો છે કે જાઓ સર્વ દેશોમાં શિષ્ય કરો. તમે કોઈને શિષ્ય કરો તો તમે પ્રભુની સામે આંખમાં આંખ નાખીને ઊભા રહો. પણ ના કર્યું હોય તો પેલો માણસ જેણે કપડાં નહોતા પહેર્યા અને લગ્ન જમણમાં પહોંચી ગયેલો, કેવું નીચું મૂંડું ગાલીને ઊભો થઈ ગયો. એનામાં તાકાત ના ચાલી, નિરુત્તર રહ્યો. બાઇબલ કહે છે પ્રભુની સામે ઊભા રહેવા માટે તમે સક્ષમ ત્યારે બનો, પ્રબળ ત્યારે બનો જ્યાં તમે પવિત્ર આત્માથી ભરપૂર હો. અને ત્યારે પવિત્ર આત્મા તમને ઈશ્વરની સામે તમને લઈ જાય. પરંતુ કોઈની સાથે બોલવાનું થાય, કોઈ તમને બોલી જાય, તમે કોઈકને બોલી જાઓ, તો બેમાં કોઈ ફરક નથી. કોઈક બોલે છે તમને ખોટું લાગી જાય છે, તો પવિત્ર આત્મા નથી. કોઈક બોલી જાય છે, તમને ગુસ્સો આવી જાય છે, તો પછી પવિત્ર આત્મા નથી. કોઈક તમને કંઈક બોલી જાય છે અને તમારો સંબંધ તૂટી જાય છે, તો સમજો કે પવિત્ર આત્મા નથી. જો પવિત્ર આત્મા નથી તો ફળ નથી. જો ફળ નથી તો સ્વર્ગ નથી. એ માણસ સ્વર્ગમાં જઈ શકતો નથી. આવા શિષ્યો પવિત્ર આત્મા વગર બહુ બધા કામ કર્યા, પણ સાથે સાથે ઈર્ષા, અદેખાય, અસંતોષ, મોટું કોણ, આ બધી બાબતો લોકોમાં હતી. પણ તમે પ્રેરિતોના કૃત્યોની અંદર આવીને વાંચો, બધા સુધરી ગયા. કામ એના જ છે.
પણ હવે જીવનમાં પણ ફરક પડી ગયો છે. હવે લોકોના જીવનમાં એવું નથી કોણ મોટું. જો પિત્તર પ્રભુએ કીધેલું, પિત્તર મોટા બની ગયા, પણ તો બી પિત્તરે કહ્યું મને કીધું છે એટલે હું મોટો ના. ઓટોમેટિક એમના પર જ મંડળી બંધ થઈ. એ જ આગેવાન બની ગયા અને બધા સ્વીકારે તો હા તમે આગેવાન, કોઈ નહીં વાંધો. અને બધા પિત્તરના આધીન રહ્યા અને બધા પોતપોતાની રીતે આઝાદ, બધા ઈશ્વરને આધીન, બધા આગેવાનોના આધીન. કોઈ એવું કશું જ વાત નહીં કરવાની, ના કોઈનો ગુસ્સો, ના કોઈને ક્રોધ, ના લડાઈ, ના ઝઘડા. આ ફરક પડી ગયો લોકોના જીવનની અંદર અને આ ફરક પવિત્ર આત્મા વગર શક્ય નથી. અને એટલે આજે આપણે જે વચન વાંચેલું હતું પ્રેતોના કૃત્યો તેનો 13મો અધ્યાય અને 48મી કલમથી લઈને 52મી કલમ સુધી આપણે વાંચ્યું. આ શિષ્યો બધા સુવાર્તા પ્રગટ કરતા ફરતા હતા, માદાઓને સાજા કરતા હતા, ભૂતો કાઢતા હતા, રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા હતા, બાપ્તિસ્મા આપતા હતા, શિષ્યો બનાવતા હતા. લોકો વધતા જતા હતા, મંડળી વધતી જતી હતી, ઈશ્વર લોકોને ઉમેરતા જતા હતા. એ લોકોની સંખ્યા 3000 થઈ ગઈ, 5000 થઈ ગઈ, પછી તો ગણવાની બંધ કરી દીધી. એ લોકો વધતા ગયા, વધતા ગયા, વધતા ગયા. પરંતુ ત્યાં બાઇબલની અંદર આપણે વાંચીએ તેની 50મી કલમ જે વચન વાંચેલું હતું. પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન બાઈઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બારનાબાસની સતાવણી કરાવી અને તેઓને પોતાની સરહદમાંથી કાઢી મૂક્યા. બાઇબલનું વચન કહે છે આ લોકોની સતાવણી કરાઈ. આ સતાવણી કરાય એટલે જેવી તેવી થોડી હોય. માર્યા હશે આ લોકોને, કદાચ પથ્થર માર્યા હશે, કદાચ ધૂળ નાખી હશે, ગાળો બોલ્યા, ચાલ નીકળો અહીંથી, અમારે ત્યાં આવી ગયા છે, કોણ શું, કોણ ફાલતુ વાતો, ચાલ નીકળો અહીંથી. અપમાન કરી એ લોકોને કાઢી મૂક્યા. આ લોકોની સતાવણી થઈ. મોટા મોટા લોકોએ, જ્ઞાની લોકોએ એ લોકોની સતાવણી કરી. આ લોકોને લાગતું હશે અમે તો આ લોકોને બચાવવા માટે આવ્યા, અમને કાઢી મૂક્યા. પણ આ લોકોનો ગુસ્સો નથી, આ લોકોને કંઈ જ નથી. કારણ કે 52મી કલમમાં શું લખે છે વાંચો તો. શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા. હાલેલુયા, હાલેલુયા. ચલો બંને હાથોને ઉઠાને કે હાલેલુયા. કેટલું અદ્ભુત વચન બાઇબલનું કે શિષ્યો આનંદથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતા. આનંદ શું છે? પવિત્ર આત્માનું ફળ. એને મતલબ આનંદ ક્યારે હતા? જ્યારે પવિત્ર આત્મા છે. બોલો, કોઈ ગાડી મૂકીને આનંદ આવે, કોઈ સતાવણી કરે અને આનંદ આવે, પણ આવે ક્યારે આવે? જો પવિત્ર આત્મા હોય તો. અને આ હોવું બહુ જરૂરી છે. હવે શિષ્યનું જીવન બદલાઈ ગયું. હવે લોકોને ખ્યાલ આવે યાર પહેલાં આપણે કેવું કરતા હતા નહીં, આપણા મોટું ખોણ પેલાને કેવું ના પાડી દીધું ને ભૂત નીકાળવાનું. હવે કેવો આનંદ આવે છે? હવે તો આપણને કશું લાગતું જ નથી. એ લોકો પોતે પોતાની જાતને તપાસતા હશે, લોકો એમને જોતા હશે અને આ લોકો બધા પવિત્ર આત્માથી અને આનંદથી ભરપૂર હતા. આ જ આનંદ પહેલેના જીવનમાં અસંતોષ હતો, નહોતો. ઈર્ષા હતી તો આનંદ નહોતો. યહૂદા ચોર હતો તો આનંદ નહોતો. પરંતુ પવિત્ર આત્મા આવ્યા, જીવન પરિવર્તન થયું તો જો એ લોકોના જીવનમાં આનંદ આવ્યો. હાલેલુયા. એનો મતલબ તમારા અને મારા જીવનની અંદર જો પરિવર્તન જોવે છે તેના માટે પવિત્ર આત્મા પુષ્કળ જરૂર છે. અને આપણે એવા દિવસોમાં આવી ગયેલા છે, અંતિમ દિવસોમાં, કે આપણને પવિત્ર આત્માની બહુ જ જરૂર છે. પુષ્કળતામાં, ભરપૂરીપણામાં પવિત્ર આત્માની જરૂર છે આપણને. અને માટે આપણા દિવસોની અંદર હું તો કહું છું ઉપવાસ કરો, પ્રાર્થનાઓ કરો. પ્રભુ શુંનું આગમન નજીક છે. હજારો રાજ્યમાં જે ખાવું ખાઈ લેજો, પરંતુ અત્યારે ઈશ્વરને જીવન સમર્પિત કરીને સંપૂર્ણપણે ઈશ્વરમાં ચાલો. પવિત્ર આત્માથી ભરપૂર રહો. થોડો પવિત્ર આત્મા નથી જોતા, થોડી માત્રા નથી જોતી, રોજ રોજ એમાં ભરપૂર થાય અને આપણા જીવનની અંદર શાંતિ હોય, આનંદ હોય, એ જરૂરી છે. સહનશીલતા હોય આપણા જીવનમાં, ધીરજ હોય, વિશ્વાસુપણું હોય, આપણા જીવનમાં નમ્રતા અને સંયમ હોય. આ બધા ફળથી આપણે ભરપૂર થાય. કારણ કે આ સ્વર્ગનું બાનું છે. આ હશે, આ બાનું હશે તો જ આપણે સ્વર્ગમાં જઈશું. એટલે પ્રભુ શું કહે છે કે પોતાના દૂતોને મોકલશે. નામ આપીને મોકલે, પેલાને લે, પેલાને લે, મારા પસંદ કરેલાને લે. અને જે પસંદ થયેલા છે એની અંદર પવિત્ર આત્મા દૂતોને દેખાશે. જેટલા જેટલા ભરેલા હશે એટલા બધાને લઈ જશે. અને માટે એ સમયે આપણને કોઈ નાની વાત માટે કદાચ દુઃખ થાય કે મેં આટલી ઈર્ષા રાખી, આની પ્રત્યે મેં વેર રાખ્યો, આની પર મેં ગુસ્સો કરીને સાથે મેં ઝઘડો કરીને આજે રહી ગઈ, એના કરતાં બહેતર છે કે આજે આપણે બધું દૂર કરે પોતાના જીવનમાંથી અને આપણે સાચા અર્થમાં પ્રેમી બની ઈશ્વરના, એમના પ્રેમમાં આપણે રહીએ. પવિત્ર આત્માનું સૌથી મોટું ફળ, સૌથી પહેલું ફળ પ્રેમ છે. અને પ્રેમની પાછળ જ બધા ફળ એ આવે છે. આપણે ભરપૂર થયા એનાથી ભરપૂર રહે કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ.
હાલેલુયા. આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નામ આવે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાને જાતને પ્રશ્ન કરીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ, આપણા આત્માની તપાસ કરીએ, આપણા અંતઃકરણ અંદર ઝાંકીને જોઈએ કે શું આજે એ શિષ્યો પવિત્ર આત્માથી અને આનંદથી ભરપૂર હતા. શું આજે આ બે બાબત મારા જીવનમાં છે? શું આજે હું પવિત્ર આત્માથી ભરપૂર છું? શું આજે હું આનંદથી ભરપૂર છું? આપણે પોતાની જાતને તપાસીએ. આપણે પોતાને અંદર આપણે ઝાંકીને જોઈએ શું ખરેખર મારી અંદર એ બાબત છે. વાલાઓ, સમય ઓછો છે. આપણે પોતાની જાતને બચાવવાની બહુ જરૂર છે. જો કદાચ રહી જવાયું તો એ દિવસે બહુ અફસોસ થશે. કાશ મેં એ વાત માની લીધી હોત, હું પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગયો હોત, ભરપૂર થઈ ગયો હોત. મેં કોઈની પ્રતિ ઈર્ષા દેખાઈ ના રાખી હોત, મેં કોઈની જોડે લડાઈ ઝઘડો ના રાખ્યો હોત, મેં ક્રોધ ના કર્યો હોત, મેં નફરત ના કરી હોત. પણ આ 73 મણો તો એ દિવસે કદાચ નડી જાય. એની પહેલાં આજે આપણી પાસે સમય છે કે આપણે આ બધું દૂર કરીએ. આપણે આ બધું દૂર કરીએ અને આજે આપણે ખરા અર્થની અંદર ઈશ્વરને સમર્પિત થઈ જઈએ અને આ દિવસોમાં આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ, ભરપૂર રહીએ. એ બાનું આપણે પ્રાપ્ત કરીએ, એ બાનાની અંદર આપણે બની રહીએ અને આકાશ રાજ્યના આપણે વારસદાર થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.